એવી કે નાના એવા પંખીડાના ગામ જેવા એ ધરતી માથે કદાચ ભગવતી જોગમાયા મેલડીને વાત રાખવી હશે. દાદા વિરચંદ નો છે. વર્ષો પહેલા અવાજ હાલતો થોડો સુની લ્યા. આ રાગમાં દાદા વિરચંદ રેડી કરીને ભગવતી જોગમાયા માતાના ગુડલા ગાતા. એટલે કે નાનું એવું પંખીડાના માળા જેવું ગામ અન ગામ મે એક મેરિયો કરીને દીકરો વહેલા. સચિનિયા મોતી પૂંડા કલિયા ભળજે મારા મેરિયાનું દુનિયા મેં નાનું ઢોલી કોઈ હગું નહીં લ્યા. કે નાના એવા ગામની અંદર નાનો મેરિયો સચિનિયા મા બાપ જેના મરી ગયેલા, જગત મેં કોઈ રણી નહીં ધણી નહીં અને આપના માથે જેનો અણી નહીં અને મારી ભગવતી જોગમાયા હાથ હાથ જુગની હોળો તાણીને હોઈ જેલી. જાગરિયા કદાચ મારી મેલડીને આવી વાતો ગવડાવી, આવો ઇતિહાસ ગવડાવો કે ગામની અંદર નાનો એવો મેરિયો જેનું કોઈ રણી નહીં ધણી નહીં, કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, અને એ મેરિયો ગામના શોકની અંદર એકલો હોઈ રહેલો નાનો હો. હાચો ભાઈ હાચો. એટલે ગામમાં કોઈ દયાળુ માણસ હોય ને ભાઈ, અવાજ આલો ને થોડો, સિંગર નો અવાજ આલો. એટલે ગામની અંદર કોઈ એવું દયાળુ માણસ હોય ને તો એને દીપુ દયાઈ. અરે બાપ નાનો નાનો મેરિયો મરી જાહે. ત્યાં નાનો મેરિયો છે, મેરિયો મરી જાહે. એટલે ગામના એવા માણસોએ ભેળા થઈ અને મારા મેરિયાને નાના એવા 2 કાબરા બકરા આલ્યા. મેરિયાને એ નાનું ઢોલી ગામના માણસો ભેળા મરીને 2 એવા બકરા આલ્યા કે લે મેરિયા ચારજે ને તારું ગુજરાન ચલાવજે મારા બાપ. એટલે 2 ના 4 થયા, 4 ના 8 થયા. એમ કરતો કરતો સમય જવા મોડ્યો. અલ્યા પણ ઢોલે એમ કરતો કરતો સમય હેડ્યો, પણ એક દાડાનો સમય કદાચ મારી મેલડીને વાત વધારવી હોય. એટલે મેરિયો છે ને, મેરિયો ઈ ગામના તલાવડે બકરાને પાણી પાવા ગયો
અને ગામના તલાવડે એક જોંબુનું ઝાડ, એટલે પોતાના બકરા છે ને પાણી પાણી સાઈડે બેઠા અને જે પેલો મેરિયો છે ને મેરિયો જોંબુના ઝાડ ને છે હું તો એટલે ચીનિયા પેલો મેરિયો જાંબુના ઝાડ હેઠે હું તો રોવે હે એની આંખે બોર બોર જેવા આહુડા પડે કે જગતની માય એ ભગવતી જોગ માયા મા બાપ તો મરી ગયા પણ મારા મેરિયાના કડ ભાગલે કોઈ માતા છે કે નહીં. જોંબુના ઝાડ હેઠ હું તો મેરિયો સન રુદન કરે કે હું મેરિયો એકલો મારા કડ ભાગલે નથી માં નથી બાપ નથી કાકા કુટુંબ નથી મામા મોહળ અને મારા મેરિયાના કડ ભાગલે માતાય નથી. એટલે નાનું ઈ જે જોંબુનું ઝાડ હતું ને ઈ જોબુના ઝાડ ઉપર એ લોઠાના દાંતની કકડાટી બોલાઈને મારી લોઠાવાળી મેલડી બોલી મેલડી. આઈ મારી મેલડી હાલ. સચિનિયા જોંબુના ઝાડ ઉપર બેઠી બેઠી ખડખડાટ દાંત કાઢી અને મેલડી બોલી મારા મેરિયા એ મેરિયા. અલ્લા મેરિયા દુનિયા મરે તો ભલે મરી જાય પણ મેરિયો હું કે જગતની અંદર નથી માં નથી બાપ હે કે નથી માં નથી બાપ નથી કાકા કુટુંબ એમ કરીને મેરિયો છે ને મેરિયો ઓરતો કરે એટલે ઉપરથી જોંબુ ઉપરથી મેલડી બોલી મારા મેરિયા તું આજ ઈ વાતનો ઓરતો કરે ને કે તારું કોઈ નથી પણ મારા મેરિયા મુઈ ઘણા વર્ષોથી આ જોંબુના ઝાડ ઉપર બેઠી મારા મેરિયા મારું કોઈ નથી મને કોઈ પૂછવા આવતું નથી બા. ઝાડ માથેથી મેલડી બોલી કે મેરિયા જેમ તારું કોઈ નથી ને એમ જગતની માય મારું કોઈ નથી. હાચો ભાઈ હાચો. હે પણ મેરિયા એ મારા દીકરા એકવાર મારી મેલડીનું ભજન કરી જો. હે મેરિયા એકવાર મારી મેલડીની ભક્તિ કરી જો જગતની અંદર મેરિયો ભૂ એવો ડંકો નો વગાડું તો જગતની માય હું જોંબુડા વાળી મેલડી મરી જો બા. પેલા મેરિયા ને એની જાંબુડા વાળી મેલડી કે મારા મેરિયા એકવાર મને મેલડીને લઈને જઈ અને મારા નામની ભક્તિ કરી જો આંગળી કર અને તારી આંગળી કર્યા પેલા જો મોર મેલડી નો પોકી જો તો જગતની માય હું માતા ની બાપ. એટલે મેરિયો મેલડીને પૂછવા મળ્યો અને સચિનિયા એમ કરતો 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 મેરિયો મોટો થવા મળ્યો. હે નાનો ઢોલી ઓભળને
મેલડી કરવા માંડી વાત. એટલે એમ કરતો 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 મેરિયો મોટો થયો. એટલે મેરિયો મોટો થયો એટલે એના હક પણ થયા અને સમય આવ્યો એટલે મેરિયો છે ને પૈણીને ઘેર વહુ લાયો. એનું નામ રૂપા. મેરિયાની પત્નીનું નામ રૂપા. એટલે બે ધણી બાયડી ધીમે 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 પોતાનો સમય કાઢે. અને આંભળજો આ સત્ય વાત છે. એટલે ધીમે 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 માતાના નામના દાખલા થાય અને સમય જવા મળ્યો. એટલે મેરિયો એની મેલડીને કહે છે કે માં આ મેલડી તે મને રૂપિયા વાળો તો કર્યો પણ તારા મેલડી તારા આંગણાની અંદર કદાચ નાનું એવું બાળક રમતું હોય તો તારો મઢ કેવો રૂડો લાગે. બોલ્યો કે માં તારું આપેલું બધું છે પણ કદાચ તારા મઢની બહાર મારા મેરિયાનો દીકરો રમતો હોય તો તારો મઢ કેવો રૂડો લાગે. એટલે મારી મેલડી બોલી કે મેં તો કઈક વાંચ્યા ને દીકરા આલ્યા છે અને તું તો મારો ભો છે. સાંભળજો મેરિયા વાળો, અલા મેં તો કઈક વાંચ્યા ને દીકરા આલ્યા છે. મેરિયા તું તો મારો ભો છે. પણ જા જો જગતની માય જો 9 મહિના થાય મેરિયા, જો 9 મહિના થાય અને 11 દાડે જો તારી રૂપાના પેટે જો રાજાના કુંવર જેવા દીકરાનો જન્મ ન આલું તો જગતની માય હું જોંબુડા વાળી મેલડી મરી જાઉં. દસમા દાડાની રાતના 11મો દાડાનો સૂરજ ઉગ્યો ને એટલે પેલી રૂપાના પેટમાંથી એ રૂપાના ઉદરમાંથી રાજાના કુંવર જેવા દીકરાનો જન્મ થયો. મેરિયાના હરખનો પાર નહીં. આઈ આઈ મારી મેરિયાની જોબુડા વાળી મેલડી આઈ હો. એટલે દીકરાનું નામ જીવણ્યો પાડ્યું. દીકરો રાતે વધે એટલો દાડે અને દાડે વધે એટલો રાતે. પણ વાતની મજા આવે છે. મેરિયો રૂપિયા વાળો થઈ ગયો. આ બાજુ પત્ની, આ બાજુ દીકરો લેર કરે. ઘરના આંગણે હવા હો, ગાયો ભેંસોનું ધન, બંગલો, ઘોડા ગાડી. એટલે રૂપિયા થઈ ગયા. એટલે રૂપિયા થઈ જાય ને એટલે ચીનિયા કોણ મેલડી ને કોણ હડકબાઈ ને કોણ માતા. આ કાળા માથાનો માનવી છે. રૂપિયા આવે ને એટલે બધું ભૂલી જાય. ભાઈ ભાઈ નો એના રે. એટલે મેરિયો રાતે હૂતો મનમાં વિચાર કરે કે જગતની માય જો આ મેલડી ને જોંબુના ઝાડ જોડેથી જો લાઈન કદાચ પૂજી અને મેલડીના નામનો પ્રચાર ન કર્યો હોત નો જગતની માય કોઈ મેલડીને ઓળખત નહીં. મેરિયાનો અભિમાન આવ્યો. મનની અંદર આવો વિચાર આવ્યો કે મેલડીને તો મેં વાજતી ને ગાજતી કરી, નકર મેલડીને કોણ ઓળખત. એટલે સપનામાં મેલડી મનમાં વિચાર કરે
અરે રે મારા મેરિયા, બસ મને મેલડી નું ભૂલી ગયો. હે તને આટલો પાવર, અલા મારા મેરિયા તને આટલો અભિમાન આવ્યો. એટલે જે હોંઠ લઈ મેરિયો, જે હોંઠ લઈ અને બાધાયું કરવા જતો તો ને, બાધાયું નાનું ઢોલી આ પકા ભુવા વલે ભૂલીશ તો વખોયા વહેલ્યા. જોરદાર તાળીઓના ગરગડાટથી અમારા પકા ભુવાનો વધાયેલો ભાઈ. બધાય બે હાથની તાળીઓની ગરગડાટી બોલાવો મારા બાપ. એટલે નાનું ઢોલી આ બાજુ મેરિયાનો અભિમાન આવ્યો અને એક બાજુ મેલડી બોલી. અલા બળજો તમે વાત ચાલુ કરાઈ ને. એટલે મેલડી બોલી કે મેરિયા, જો રૂપિયાનો થઈ અને કદાચ મને મેલડીને ભૂલી જાય તો વખો આવે. પધારો પધારો, આવો સ્ટેજ માંથી આવો, આવો આવો બાબા. એટલે જે મેરિયો હોંઠ લઈ અને ગામે ગામ જે બાધા કરવા જાતો ને, એ રાતની વેળા બની. એટલે વાળામાંથી વોડ છે ને, વોડ હુની હાલી જી. હે એટલે હવાર ઉભા થઈ અને મેરિયાએ જોયું કે વાળાની અંદર વોડ નથી. એટલે વાળાની અંદર વોડ નો જોઈ ને સાહેબ. એટલે મેરિયો મનમાં વિચાર કરે કે આ વોડ તો મારી મેલડી ની આલેલી છે. હે આ વોડ તો મારી મેલડી ની આલેલી છે. જો તારી આલેલી વોડ તું હાચવી ન કે તો મારી પેઢી કેવી રીતે હાચવે મેલડી બાપ? મેલડીને ભૂલી ગયો કે મારા મઢમાં હવે મેલડી નથી. એમ કરતા કરતા ચીનિયા 1 મહિનો 2 મહિના 12 મહિનાનો વધાર થઈ ગયો, પણ વોટ આવી નહીં. પણ એક દાડો ભુવા ગામની અંદર કોકે રમેલ રાખેલી અને રમેલની અંદર મેરિયા ભુવાને આમંત્રણ આવ્યું. એટલે મેરિયો ભુવો કે મારી મેલડી તો નથી, પણ લાવ આ માંડવે જઈને કદાચ કોઈ હાચી માતા ધૂણે તો એને પૂછવું છે. એટલે રમેલની અંદર મેરિયો જ્યો, પણ આમ
અવળા ફૂકે ફરીને બેઠો, અવળો ફરીને બેઠો, મેળ્યો અવળો ફરીને બેઠો અને એક બાજુ ભુવા ધૂણે અને ખમા 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 બોલે. પણ બકા ભુવા એમાં 7-8 વર્ષનો નાનો દીકરો ધૂણ્યો. હે 7-8 વર્ષનો નાનો દીકરો અને મેલડીના નામનો છે ને ઉબકો આવે. મેલડીનો પવન જોવો હોય ને, મેલડીનો ભુવો કેવી રીતે ધૂણે, એનો ઉબકો આવે. એમ સમજવું કે હાચી મેલડી ધૂણ્યો. લે નાનકડો 7-8 વર્ષનો દીકરો ધૂણ્યો એટલે નાત એના પગે પડી, કોણ છો? એ મારી વસ્તી મન ઓળખી લો, હું બીજી કોઈ નહીં પણ મેરિયા ભુવાની ચોંપુડા વાળી મેલડી આવી. દીકરે ધૂણતી ધૂણતી માતા બોલી કે હું એક લોઢાના દાંત વાળી, હું મેરિયા ભુવાની તલાવડાના કાંઠે ઉભેલા જોંબુડા વાળી મેલડી બોલું. મારો મેરિયો કાશે મેરિયો, એટલે મેરિયો છે ને આમ અવળા પાસે બેઠેલો. મારા મેરિયાને બોલાવો એટલે મેરિયાને હામું લાયા. બોલ્યો, કોણ છો? અલા દીકરા મેરિયા મને મેલડીને ભૂલી ગયો, હું એક જોંબુડા વાળી મેલડી છું. હે મેરિયા, હું જોંબુડા વાળી મેલડી તારી, મારી મેલડી તો નથી. કેમ કે જો તું મેલડી હાચી હોય, સાંભળજો, જો તું મેલડી હાચી હોય અને 12 મહિનાથી મારી હોંડ ક્યાંય ગામત્રે વહી જી, જો હવાર મોર જો મારી હોંડ વાળામાં આવેલી હોય તો મોનું કે મારી મેરિયાની ઝોંબુડા વાળી મેલડી બોલી. મેલડી કે મેરિયા તારી હોંડ પાછી હું લાવી દઉં, હે તારી જેલી હોંડ પાછી લાવી દઉં, પણ મેરિયા તું મને શું દે? હે તારી હોંડ લાવી દઉં પણ મેરિયા તું મને શું દે? મેલડી જો આટલી બધી નાત સાંભળે, આટલી બધી જાજેમની વસ્તીને ભુવા સાંભળે, જો મેલડી તું મારી 12 મહિના પહેલા જેલી હોંડ પાછી લાવે તો કોક તો બોકડા ચડાવે. હે કોઈ તો તને હુખડીનો પ્રસાદ આલે, કોઈ 500 પેંડા ચડાવે, કોઈ તને સિંગ સાકડિયા દે, પણ 12 મહિનાથી ખોવાઈ જેલી જો મેલડી મારી હોંડ પાછી લાવે તો તારો દીધેલો એકનો એક ચેલૈયા કુંવર જેવો દીકરો મારી મેલડી મારો દીકરો તને ચડાવી દઉં. વચને બંધાયા. જા જા મેરિયા જા, પણ જોજે હો આ બોલેલો બોલ ભૂલતો નહીં. માં હું મેરિયો તને વચન દઉં છું, હે કે મારી હોંઠ પાછી લાવી દે તો દુનિયામાં બન્યું નથી એવું બનાવું, હું મેરિયો તને દીકરાનો ભોગ ચડાવું. બોલી ખમા જા મેરિયા ઘરે જા. હે એટલે મેલડી એની રમત ચાલુ કરી
એક નહીં બે નહીં અને 12 મહિનાથી ખોવાઈ ગયેલી હોંડ સવાર પોર શંખલપુરની ધરતી ઉપર મારી ભગવતી જોગમાયા ચુવાડની બેચરીનો મરઘો બોલે. હે શંખલપુરની ધરતી ઉપર મારી મોગલ બેચરીનો મરઘો બોલે. પ્રભાતના 4 વાગ્યા એટલે રૂપા સવાર મોર વહેલી ઉઠી અને આમ ખોલીને વાળામાં જોયું તો 12 મહિનાથી ખોવાઈ ગયેલી હોટ વાળામાં ઘેઘેશિયા કરે. રૂપાને રાજી રાજીનો પાર ના રહ્યો. રૂપા હરખ કેલી ગાંડી થઈ ગઈ. લાઈ લાઈ મારી મેલડી લાઈ હો. 12 મહિને ખોવાઈ ગયેલી વોટ મેલડી પાછી લાઈ એટલે રૂપા રાજી રાજીના રેડ થઈ ગઈ. દોડતી દોડતી જઈ અને પોતાના સ્વામીનાથ મેરિયાને ઉભો કર્યો કે મેરિયા ઉઠ. હું થયું અલા મેરિયા ઉભો થા. 12 મહિના ખોવાઈ ગયેલી આપણી હોડ મેલડી પાછી લાઈ. એટલે મેરિયાએ નિહાકો લાખ્યો. મેરિયાએ નિહાકો લાખ્યો. મેરિયો કઈ બોલે નહીં. એટલે રૂપા સ્વામી આપણી હોટ પાછી આવી જી અને તમે આમ ઉદાસ મોઢે બેઠા છો. વાત મને કઈ સમજાતી નથી. હે હું આપણી હોટ પાછી આવી જી પણ તમારા મોઢા ઉપર જે તેજ જોવે ને તેજ નથી દેખાતું. તમારા મનમાં નક્કી મેરિયા તારા મનમાં નક્કી કોઈ વાત હોવી જોઈએ હો. મને કેમ મન રૂપાથી હું હંતારે. એટલે મેરિયો બોલ્યો રૂપા આ વોંડ પાછી આવી ને એમને એમ નહીં આવી. રૂપા વોંડ એમને એમ પાછી નહીં આવી તો કે રાતે રમેલમાં જ્યો તો ને કે હા તો 8 વર્ષના દીકરાના કાંઠે મેલડી આવી હતી આપણી તો કે હા. એટલે મેલડી બોલી કે દીકરા 12 મહિને ખોવાઈ ગયેલી હોંડ જો કદાચ પ્રભાતે પાછી લાવું તો તું મને શું દે. એટલે મેલડીને હું એટલું બોલ્યો તો કે દુનિયા તો તને બોકડા સડાવે પણ મારી હોંડ પાછી લાઈને તો તને મારો દીકરો સડાવું. આ હોંડ પાછી લાઈને તો રૂપા બીજું કાંઈ નહીં આપણો એકનો એક દીકરો મેલડીને કાપીને આવવો પડશે. એકવાર મેલડીના દર્શન કરવા છે. એમ નો ચાલે. મહેફિલમાં ભૂ આવે ને કદાચ ધૂણિયા વગર જાય તો ખપે નહીં. આ વાત સાંભળજો લ્યા. વાત ચાલુ છે ધ્યાન બીજે ના કરો. અલા કોકના કુળમાં સધી પૂજાતી હોય, કોક જોગણી પૂજતું હોય, કોઈ બેચરી પૂજતું હોય, કોઈ શિકોતર પૂજતું હોય, કોઈ ચામડ પૂજતું હોય, કોઈ કાળકા પૂજતું હોય, કોઈ ખોડિયાલ પૂજતું હોય, કોઈ વિહત પૂજતું હોય. જેવા જેવા માનવી એવી એવી માતા છે. પણ મેરિયો એની પત્ની રૂપાને કે રૂપા આ વોટ લાઈન મેલની એના બદલામાં એને દીકરો દેવાનો છે. એટલે રૂપા બોલી આનો સતી નારી કહેવાય. અને વાત ખોટી નથી. બિલખાના પાદરની અંદર શેઠ સગાડસણ ચંગાવતી રાણીએ એકના એક દીકરા ચેલૈયાનું માથું ખાંડિયામાં કચડી અને ભગવાનને અર્પિત કર્યું હતું. આવી પરીક્ષા દેવીઓની આપણે કરીએ હે
આપણે આવી પરીક્ષા આલીએ ગજવામાંથી કદાચ 100 રૂપિયા પડી જાય ને તો દેવીઓનો ગારો દેતા હોય. આપણે એવા છીએ. પણ રૂપા કે મેરિયા રોવે શું લેવા અને હોશિયાળો શું લેવા બને? તો કે હું કરું, એકનો એક દીકરો ચીલ્યો અને કદાચ દીકરાની આમ બલી આલવી પડે તો જગતની માય કયો બાપ છે એનું કાળજું નો કપાય. અલા મેરિયા, મેલડીને જ આપવું છે ને? તો કે હા. એમાં આટલો બધો ગભરાય શું લેવા? મેલડી આપેલો શનિ લઈ જાય એમાં વાંધો શું છે? હે? અને હવે તો હાંભર, જો કદાચ આજ મેલડી દીકરો ખાવા બેઠી હોય ને, એને સિંદુરિયા પિયાલા નો ગમતા હોય અને એને મારા દીકરાના લોહીના પિયાલા પીવા બેઠી હોય ને, તો હાંભર, હું એક રૂપા, એક સતી નારી કે કદાચ જેમ બુટીઓ બોકડો અને એની શેંઘડીએ જેમ શણગારો, એની ખરીએમાં જેમ ચાંદીના કવર ચડાવો અને જેમ ચંપા મોગરાનો હજારી ફૂલનો હાર પહેરાવો, જેમ બોકડો શણગારો એમ મારા દીકરાને શણગારીને મેલડીને ચડાવો. હે? જો મેલડી ખાવા બેઠી હોય તો હે રૂપા, સ્વામી આ તો દેવના પારખા છે. હે? એટલે પોતાના એકના એક દીકરા, એની માં, એનો બાપ જેમ બોકડીઓ શણગારે ને બોકડીઓ, એવો એકના એક દીકરાને શણગાર્યો. હે સચિનિયા, જેમ બોકડીઓ શણગારી એકના એક દીકરાને શણગારી અને એની માં રૂપા બોલી કે લાલા, હે મારા ચેલૈયા કુંવર, હે દીકરા, આમાં વાતના અમુક પોઈન્ટ અમુક કલાકારો છે ને ઓછા ગાય. હે વાર્તા તો બહુ લાંબી છે પણ આપણી જોડે સમયનો અભાવ છે. એટલે દીકરા, આજ અમે હું કરવા બેઠા તને ખબર છે? માં, દુનિયાની અંદર જો કદાચ આવી માતા મેલડી ખાવા બેઠી હોય, હે, તો જગતની માય રૂપા એવો મનમાં વિચાર કરે કે આપણે કિસ્મત વાળા કહેવાઈએ. હે, કે આપણે કિસ્મત વાળા કહેવાઈએ કે આપણો દીકરો છે ને આપણો દીકરો મેલડીના કામમાં આવ્યો. એટલે એકના એક દીકરાને શણગારી અને રૂપા એની પાપણ પલડી જી હો. અને મેરિયાની સચિનિયા, મેરિયાની આંખે બોર બોર જેવા આહુડા પડે પણ તોય રૂપા કે સ્વામીનાથ તમારા આંસુ લુખી દો. હે? મેલડી બોલી કે તમારી આંખે જ્યાં રોવો છે ને, રોવા આહુડા પડે છે ને, આવા રોતડિયાનું કોણ ખાય? આ રોવાનું બંધ કરો પેલા. એટલે બે ધણી બાયડી પોતાની આંખે પાપણ પલડી જેલી આહુડા લુખી દીધા અને આત્મો ખાંડુરી શરી કો તોય હાચી અને બેતાલી ભાલની તલવાર કો તોય હાચી. એટલે તલવાર હાથમાં લઈ અને મેરિયો પોતાના એકના એક દીકરાને મઢ આગળ લાયો. આભળજો હવે કે હાથમાં તલવાર લઈને પોતાના એકના એક દીકરાને સાસરમાં મેલ્યો અને જેવો આમ તલવારનો ઘા કરવા જાય
ઘા કરે નો કરે અને કાનમાં આઈને મેલડી બોલી કે જોજે હો મારા લાલાનો વાળ ઓકો થયો અને જગત આખું ભડકે નો બાળું તો જગતની માય હું મેલડી મરી જાઉં બા એક દીકરાનું જ્યાં માથું વધેરવા જાય યા મેલડી આગના ભુવાકા કરતી 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 બોલી મેરિયા રોકાઈ જા મારા બાપ દીકરા હું તો તારી પરીક્ષા કરતી હતી કે તું કેટલા સુધી જાય છે ને કેટલા સુધી તારી ભક્તિ છે દીકરા હું એક માં છું અને માં થઈને કદાચ આવા દીકરાના ભોગ લઉં તો જગતની અંદર મન માએ કોણ કે જો માં થઈ અને આવા દીકરાના કદાચ લોહીના પિયાલા પીવું તો કાળવા કળજુગમાં મન મેલડીને માને કોણ કે આ તો દીકરા લેવા વાળી છે લે મેલડી બોલી લઈ જા તારા દીકરાને લઈ જા પણ જોજે આ કરી એવી ભૂલ પાછી કરતો નહીં મારી મેલડીની સાચા નામની માળાને ભક્તિ કરજે મેરિયા જો કદાચ એક દાડાનો સમય એવો હતો કે વન વગડે અને ગામના સીમાડી એકલો હોઈ રહ્યો હતો અને બે ચાર ગામના માણસ આય અને તે બે બોકડિયા તને સારવા આલ્યા હતા સાચું ને કે હા અને બેના સાર અને સારના 8 ના 16 ના 32 મે મેલડીએ બનાયા સાચું ને હા અને એ બોકડિયા સારવા અને એના પાણી પાવા તું ગામના તલાવડે આવ્યો હા અને તલાવડે તે ઓરતો કર્યો તો કે નથી કાકા કુટુંબ નથી મામા મોહાળ હે નથી માને બાપ હે એ દારે દીકરા જોંબુડાના ઝાડ હેઠેથી ઉતરીને તારી વાહેમાં મેલડી આવી યાદ છે માં બધું યાદ છે તો જા કોઈ દી સમય ભૂલતો નહીં અને મારી કાળી વેલની વસ્તીને કહું છું દુનિયામાં જાજો આભળજો જગતમાં જાજો જો કિસ્મતમાં લખ્યું હોય તો અમેરિકા જાજો લંડન જાજો અમેરિકા આફ્રિકા જાજો પણ કદાચ ચૈત્રી આઠમનો દાડો આવે ને તો બાપની દેવીનો મરસીલો ભૂલતા નહીં ખાલી 12 મહિને એક વાર એ માતાના મઢે આય 12 મહિને એક વાર નાનું ઢોલી માતાના મરસીલે આય અને ખાલી એક નારિયેળ ચડાવજે જો જગતની અંદર કોઈ દી ખાધે ખોતર આવા દઉં તો જગતની માય તારી પેઢીની મેલડી નહીં પણ કોક ડાકણ પૂછી હતી મારા બાપ મેલડી આવા પરચા પૂર્યા છે અને સાલું રાખવું છે ને રાખું સાલું તો પતાવી દેવું છે ચાલુ રાખું હા હે મારે વાત તો નવી કરવી હતી પણ સમય વીતી ગયો છે એટલે એક માં જોગણીના દર્શન કરી અને આપણે પ્રોગ્રામને વિરામ આપી દઈશું દુનિયાની અંદર જગત દેવી જોગણી પછી તમે બારવાની કોત હોય હાચી પેપર વાળી કોત હોય હાચી અંખોલની કોત હોય હાચી ખેજડી વાળી કોત હોય હાચી આંબા વાળી કો કડિયાની ચાલીની કો ભંગોડિયાની કો શ્રીનગરની કો અચેરની કો કે પછી માન પરે બેઠેલી જાલિયાની કો હે અને એક નાના બાલુડા ભુવા ઉપર પ્રસન્ન થઈ હતી માતા આપણી સમાજમાં આવે છે ઘણી વાર નાનુડા
મારા દીકરા 70-80 વર્ષના ભુવા તો ધૂણે તો સમજણથી ધૂણે. આ દુનિયામાં 3 પ્રકારના ભુવા ધૂણે. આ કહું તમને સાંભળો. હે એ 3 પ્રકારના ભુવા ધૂણે. એક બોનમો ધૂણે, એક તોનમો ધૂણે અને એક હોનમો ધૂણે. એક બોનમો, તોનમો અને મોનમો ધૂણે. તોનમો ધૂણે એટલે શું કહેવાય? આ ઢોલ ના ડાકલા ને ડીજે વાગે ને તમને ધૂણવાની ઈચ્છા થાય ને એને તોનમો ધૂણી કહેવાય. હે અને કદાચ ભૂવો ગાતો હોય, કોઈ જાગરીઓ ગાતો હોય અને કોઈના મનમાં ધૂણવાની ઈચ્છા થાય ને એને મનમો ધૂણ્યો કહેવાય. અને કોકના કડ ભાગ લે. જો કાળી વેલમો તો પૂજાય છે, પણ ઠાકોરનું ખોડિયું જેને વાલું લાગ્યું હોય, કોઈ હાચો ભૂવો બેઠો હોય અને માતાની હામું જો એને તાર મંડાઈ જાય અને ભૂવો ધૂણી અને એમ કે સપટી ઝારના દાણા લઈને નાખે અને હાથમાં ખોવો કરીને લઈ લે અને બંધ મુઠ્ઠી કરીને ભૂવો એમ કે તારા ખોબામાં હોલ દાણા છે અને હોલની માલિપા 17 ના હોય, હોલની માલિપા 15 ન હોય, તો એમ મોનજો કે એ ભૂવો ભોનમો ધૂન્યો હતો. સાચો ભૂવો હોય ને એ કોઈ દી તોનમો અને મોનમો નો ધૂણે, એ ભોનમો ધૂણતો હોય. એને બધી ભાન હોય. ભૂવો ધૂણતો એટલે એવું નહીં કે એને ખબર નહીં આપણે શું કરીએ, એને બધી ખબર હોય. પણ અહીંથી બેઠો બેઠો કદાચ ટવકો કરું અને તું બેઠી બેઠી ડફનારે સાંભળતી હોય. હે જો આ માંડવો જો કદાચ ભગવતી હડકભાઈનો છે, પણ એક મહેમાન તરીકે જો આઈને 2 ઘડી મારી કાળી વેલની વસ્તીને દર્શન દે તો માનું કે મારી લાલા ભુવાની જોગણી ધૂણવા આવી વાત. હાલેલું બધું છે, પણ ખાલી તારી ખમા જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નહીં. બાપ માં મામા મળી આજ તારી પઠાની ચાળીની અંદર આજ મારે જોગણની મોડી ગાદી છે લ્યા. હું કહું તોડે બેહાડી છો લ્યા. જાઓ જાઓ રોમજીના લીવે હજ દેનારી હું જોગણી છો લ્યા. ખમા પછી આ ડાયરે એવી મજા બોલું. હું કહું માં કદી દેવીએ વાયક લાગી કદી ભેગું ના કરે તો જગત મારું નામ જોગણી નહીં લ્યા. હા એક મડમો 2 માતાઓ, એક જોગણી એક મેલડી. જોગણી એક મેલડી. એક મડમો 2 માતાઓ, એક વિહે એક મેલડી. માં મળી માં માં માં
કહું હાચું કદી 40,000 નો હિસાબ મારા જોગણી લાઈને હાલવો છે લ્યા હવે બાકી મેલવાનું નહીં મળી 11 દાડા બોલી હતી હા. કદી રસ્તે હોણું નામ લો જગણ મારું નામ જોગણી હે ખમા તને કદી તારા મનના વર્તા કદી હું જોગણી પૂરા ના કર કોઈ જગ્યા થોડે ધૂનું લાજી પર જા લ્યા હું કહું મળી અંદાજ મારે જોગણી આવું કેવું છે લ્યા હું કહું હું હારું આ 18 કુમ બેઠી હે લ્યા 18 આલમની વચ્ચે બેઠી હે આવું મારે જોગણીનો ભગવાન એવું કહેતો હે લ્યા હું કહું માં હારું કહું ખબર એવું બોલું કદી તારા ડાયરે મજા માં આ વસ્તીએ મજા હું કહું માં ના મજા એ બોલું કદી ખોટે તો જગત મારું થોડા બેહું નકું પડજે લ્યા હું કહું ખમા તને આય મારે જોગના બધું હો અલ્યા મોત છોડે મારી માતા નહીં છોડે મોત છોડે મારી માતા નહીં છોડે સાંભળજો વળગે તો જિંદગી નો બગાડે થોડીક વાર બધા રમી લો રમીને આનંદ કરી લો પછી આપણે માથે હાથ મેલજો મોત છોડે મારી માતા નહીં છોડે મોત છોડે મારી હળદઈ નહીં છોડે ઓ વાલા વળગે તો જિંદગી ટેકલો અડધી રાતે તારે ધૂણવું પડશે માતાનો ન્યાય તારે કરવો પડશે અડધી રાતે તારે ધૂણવું પડશે અલ્યા ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે વળગે તો જિંદગી ટેકલો વગાડે ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો
પાંખનો ભાઈ ફૂલ ના નાખતા ભાઈ પેલા બેંજામાં પડી જાય ને તાર તૂટી જાય એટલે ફૂલ નાખતા નહીં હો. એવી ચામડાની શિવડાવું હરક મૈદાની મોજડી જીઓ હો. ભગતની ડેલીએ મલાડ ગોમની મેલીએ લાલ કોટર બીરું કોટર લાલ કોટર બીરું કોટર લાલ કોટર બીરું કોટર બીવે છે મેલડી દારૂ હોને લાગે હારું હારું એમાં હોને લાગે હારું હારું માં સાપરો અમે ઘેર જઈએ હે મારો અમારો શેવાળો છે સાપરો અમે ઘેર જઈએ રે 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 દુનિયાની અંદર માંડવો તો ઘણા થાય છે 2 મિનિટ ખાલી હવે એકાદી ફરમાઈશ ગાઈને પછી આપણે બીજું દાખલા બાકલા પેક કરી દો તમારે કરવું હોય તો ખાલી છેલ્લી એક લાઈન સચિન
હે હે આવશું 12 મહિને પાછા આજે ઘેર જઈએ રે માં આ સચી મારો છે સાંભળો અમે ઘેર જઈએ રે કાલિયાની ઝોપડી મેલવાન આવો આજે ઘેર જઈએ રે માં હે તારકા હડકમય ઓ મેલડી મેલવા તમે આવો આજે ઘેર જાવું છે માં મારી મેલડી રમવાન આવો માં તારા હવા મન ના તાવા રે તારા હવા મન ના તાવા શ્રી હડકભાઈ માતનો જોગણી માતનો મેલડી માતનો अपने अपने कुलदेवी मात की